જો તમે પણ આવા જૂના પ્લાસ્ટિકના શીશા ફેંકી દેતા હોય તો એકવાર આ વિડીયોને જરૂરથી જુઓ, કારણ કે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આ પ્લાસ્ટિકની બોટલના ઘણા જ બધા એવા ઉપયોગ છે જે તમે ક્યારેય નહીં જોયા હોય. તો આ છે પાર્ટ 2. પાર્ટ 1 પણ આપણે અપલોડ કરેલો છે આપણી ચેનલ પર, તો તે પણ તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ વિડીયો અને જોઈએ આવી પ્લાસ્ટિકની બોટલના પણ એવાથી શું ઉપયોગ થઈ શકે છે. તો ચલો શરૂ કરીએ વિડીયો. તો જુઓ, પહેલાં તો આપણે આ બધા શીશા દૂર રાખી દઈએ અને પહેલાં જોઈએ આ બંને શીશાનો ઉપયોગ. તો પહેલાં આમાં આપણે આ રીતે ચાકુ ગરમ કરી અને જે ઢાંકણાવાળો ભાગ છે ને એટલા શીશા કટ કરી લેવાના છે. જુઓ, આ રીતે બે શીશામાંથી મેં ઢાંકણાવાળો પાર્ટ છે તેટલો મેં કટ કરી લીધો છે. ત્યાર પછી અહીં ગ્લુ ગનની મદદથી આપણે તેને ચોંટાડી દઈએ. આ રીતે ગ્લુ ગનની મદદથી તેને ચોંટાડી દેવાનું છે. સરસ રીતે તે ચોંટી પણ જશે. તેને સુકાવા દઈએ. જુઓ, સુકાઈ ગયા પછી આપણા પાસે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝ રેડી છે. જુઓ, આમાં તમે કંઈ પણ સ્ટોર કરી શકો છો. જેમ કે તમે ટ્રાવેલિંગમાં જઈ રહ્યા હોય તો આમાં તમે સેફ્ટી પિન રાખી શકો છો, અથવા તો કોઈ પણ નાની એવી વસ્તુ હોય તેમાં સ્ટોર કરી શકો છો, અથવા તો તમારી બિંદી હોય જે ચાંદલા કહેવાય તે બધા રાખી શકો છો. આ રીતે નાની નાની વસ્તુ સ્ટોર કરી તમે સાથે લઈ જઈ શકો છો, ઘરમાં પણ રાખી શકો છો. તો છે ને ખૂબ જ સહેલું અને ખૂબ જ સરસ મજાનું ઓર્ગેનાઇઝ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ઉપયોગ. તો આ રીતની બોટલ લીધેલી છે, તેને આ રીતે અહીં કટ કરી દઈએ આપણે. આ રીતે ગરમ ચાકુ કરીને કટ થઈ જશે સહેલાઈથી. ત્યાર પછી આ જે કવર છે તેના ઉપર તે દૂર કરી દઈએ. હવે જોઈએ પહેલાં આનો ઉપયોગ, બરાબર. તો તેમાં પણ આપણે એક બોટલનું ઢાંકણ લેવાનું છે અને તેને આ રીતે અંદર તમે ફિટ કરી શકો છો. સરસ મજાની નાની એવી બોટલ રેડી થઈ ગઈ છે. આમાં તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો મુખવાસ સાથે લઈ જઈ શકો છો. એ સિવાય પણ ટ્રાવેલિંગમાં તમે સાથે બટન્સ હોય, દોરો એવું રાખતા હોય તો તે પણ તમે આમાં લઈ જઈ શકો છો. આ રીતે તમે કંઈ પણ આમાં સાથે રાખી શકો છો. ત્યાર પછી જોઈએ હવે આપણે આ જે પાર્ટ કટ કરેલો હતો તેનો ઉપયોગ. તો અહીં મેં એક બ્લેક કલર લીધેલો છે, પેઇન્ટિંગ કલર લીધો છે. તેને જૂના બ્રશની મદદથી આ રીતે બ્લેક કલર કરી લઈએ. જૂના ટૂથબ્રશના પણ 10 જોરદાર એવા ઉપયોગ એવો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, તે પણ તમે જોઈ શકો છો. બ્લેક કલર થઈ ગયા બાદ, સુકાઈ ગયા બાદ ત્યાર પછી આ રીતે ગોલ્ડન કલરના આપણે ટપકા કરીશું. તે પણ બ્રશની મદદથી જ હું અહીં કરી રહી છું. આ રીતે ટપકા કરી તેને સુકાવા દઈએ. જુઓ, સરસ રીતે સુકાઈ ગયા બાદ સાડીની કોઈ જૂની આ રીતની લેસ પટ્ટી હોય ને તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે લેસ પટ્ટીને આપણે લગાડી દઈએ. તો આ રીતે ફ્લાવર પોટ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં આ રીતની એક બોટલ લીધેલી છે, તેનો આ રીતનો ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ આપણે કટ કરી દઈએ. તેને સાઈડમાં રાખી દઈએ અને આ વચ્ચેનો પાર્ટનો ઉપયોગ કરીએ. અને સાથે જ મેં એક જૂના શર્ટની બાંય લીધેલી છે. જૂના શર્ટના પણ જોરદાર એવા ઉપયોગ મેં દેખાડ્યા છે આપણી ચેનલ પર, તે પણ તમે વિડીયો જોઈ શકો છો. આ રીતે બાયમાં 1 ઇંચ જેટલો પાર્ટ ફોલ્ડ કરી અને આ રીતે સોય દોરાની મદદથી આપણે સીવી લઈએ. બંને બાજુ 1-1 ઇંચ ફોલ્ડ કરી અને ટાંકા લગાવી લઈએ. જુઓ, અહીં જરા ભાગ ખુલ્લો રાખ્યો છે, તેનો પણ આપણે ઉપયોગ બતાવું. પછી શર્ટના વધારાના પાર્ટમાંથી અહીં મેં આટલો ટુકડો કટ કર્યો છે. જુઓ, તેને સરસ રીતે કાપી આ રીતે ફોલ્ડ કરી અને આપણે તેમાં પણ ટાંકા લગાવી દઈએ. એક દોરી રેડી કરીએ. જુઓ, આ દોરીને આપણે અહીં અટેચ કરીશું. આમાં શીશાનો શું ઉપયોગ છે એ હું આગળ જણાવી જ રહી છું, વિડીયોને ધ્યાનથી જુઓ. આ રીતે આપણે દોરીને અટેચ કરી લઈએ. ત્યાર પછી મેં અહીં લાસ્ટિક લીધેલું છે, તેને સેફ્ટી પિનની મદદથી આપણે જે 1 ઇંચનો વાળો ભાગ જે આપણે ફોલ્ડ કર્યો હતો ને તેમાં આ રીતે લાસ્ટિકને આપણે પરોવી લઈએ. લાસ્ટિક સરસ રીતે પરોવાઈ જાય ત્યારબાદ સેફ્ટી પિન કાઢી અને અહીં ફરીથી આપણે સોય દોરાથી સીવી લઈએ. જુઓ, બંને બાજુ આપણે સેમ પ્રોસેસથી આ રીતે આપણે લાસ્ટિક લગાવી દઈએ અને ત્યાં સીવી લઈએ, ટાંકા લગાવી દઈએ. ફરી બીજું લાસ્ટિક પણ આપણે આ રીતે જ આપણે લગાવવાનું છે, સેમ પ્રોસેસથી. જુઓ, ખૂબ જ સરસ મજાનો આ આઈડિયા છે, ધ્યાનથી જોજો. આ રીતે આપણે લાસ્ટિક લગાવી દઈએ. ત્યારબાદ તેને સવડું કરી લઈએ. સરસ રીતે ટાંકા લગાવ્યા બાદ તેને સવડું કરી લઈએ. ત્યાર પછી આપણે જે આ કટ કરેલી બોટલ હતી ને તેના પર આ કવરને આપણે ચડાવી દઈએ. આ રીતે કવર પહેરાવી દઈએ. આનો શું ઉપયોગ છે તે પણ ચાલો જોઈ લઈએ. આ રીતે સરસ રીતે કવર લગાવ્યા બાદ રસોડામાં તમે તેને ટીંગાડી શકો છો અને જે પણ પ્લાસ્ટિકની વધારાની કોથળીઓ આવતી હોય છે ને શાકભાજી લેવામાં, કોઈ પણ વસ્તુ લેવામાં, તે બધી જ કોથળીઓ તમે આમાં સ્ટોર કરી શકો છો. અને જુઓ, જ્યારે પણ આપણે આ પોલિથીનની કોથળીની જરૂર હોય કચરો ભરવા માટે કે અથવા તો કોઈ પણ રીતે, તો તમે એક કોથળી આ રીતે લઈ શકો છો અને આ રીતે જમા કરી શકો છો. છે ને સરસ આઈડિયા. ત્યાર પછી જે આ ઢાંકણનો ઉપયોગ આપણે જોઈ લઈએ. તેમાંથી જે ઢાંકણ વધ્યું હતું ને તેને આ રીતે ગ્લુ ગનને દિવાલમાં લગાવી અને તે ઢાંકણને ચોંટાડી દઈએ. હવે આ ઢાંકણનો તમે હેંગર તરીકે ઉપયોગ કરી શકો છો, કંઈ પણ આપણે ટીંગાડી શકીએ છીએ.
ત્યાર પછી મેં અહીં 2 નાની પાણીની બોટલ લીધેલી છે। આ બોટલની કિંમત તો કંઈ નથી, પાણીની બોટલ 5 રૂપિયાની જ આવતી હોય છે, પણ આનો જે ઉપયોગ છે તે ધમાકેદાર છે। જુઓ, આ બોટલને આ રીતે ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ આ રીતે કટ કરી લઈએ અને વચ્ચેનો જે ભાગ છે તેને આપણે સાઈડમાં રાખી દઈએ। તેનો પણ ઉપયોગ હું તમને આગળ જણાવીશ। જુઓ, આ રીતે બંને પાર્ટ કટ કર્યા બાદ તેને ફેવિક્વિકથી તમે આ રીતે ચોંટાડી શકો છો અને નાની બોટલ બનાવી શકો છો, અથવા તો આ રીતે પણ અટેચ કરી શકો છો ફેવિક્વિક વિના પણ। જુઓ, સરસ મજાની નાની નાની એવી બોટલ રેડી થઈ ગઈ છે। આ બોટલમાં તમે ડેઇલી યુઝની વસ્તુઓ રાખી શકો છો, લવિંગ, તલ, રાઈ, જીરું એવી ઘણી બધી વસ્તુઓ સ્ટોર કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા, તો આ રીતની બોટલ લીધેલી છે, તેને આ રીતે આપણે કટ કરી દઈએ। આ કેપનો ભાગ કટ કરીએ। ત્યાર પછી આપણી પાસે જે આ રીતના પેકેટ હોય ને, ચાનું પેકેટ હોય અથવા તો કોઈ પણ પેકેટ હોય ને, તમે તેમાં આ રીતે કેપ લગાવી શકો છો અને આ રીતે દોરો બાંધી તેને સરસ રીતે ફિટ કરી શકો છો। જેથી શું થશે ને કે તમે ઉપયોગની વસ્તુઓ જેટલા પ્રમાણમાં જોઈતી હોય તેટલા પ્રમાણમાં લઈ શકો છો અને તેને સારી રીતે સ્ટોર કરી શકો છો। જી હા, મીઠાઈની કોઈ વસ્તુ હોય ને તેના માટે તો આ ખૂબ જ સરસ આઈડિયા છે। આ તમે કોઈ પણ પેકેટમાં આ રીતે કેપ લગાવી શકો છો। જુઓ, ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। આ રીતના આપણે જેટલા પણ આઈડિયા બનાવ્યા તેમાંથી આ વચ્ચેના પાર્ટની જે બોટલો વધેલી છે ને તેનો ઉપયોગ જોઈએ। તો તેને આ રીતે આપણે બ્લેક કલર કરી દઈએ। બ્લેક કલર કર્યા બાદ તેમાં આ રીતે ગોલ્ડન કલરના ટપકા કરીએ। જુઓ, આ રીતે જેટલા પણ શીશાના આપણે ઉપયોગ બનાવ્યા ને તેમાંથી જેટલે પણ પાર્ટ વધેલા છે ને તે બધા જ આપણે અહીં લઈ લેવાના છે। તેમાં બ્લેક કલર કરી આ રીતે આપણે ડોટ ડોટ કરી દઈએ। તમારી પસંદના કલરના ડોટ લગાવી શકો છો। જુઓ, આ રીતે ડોટ લગાવ્યા બાદ સાડીની જે લેસ પટ્ટી હોય છે ને તેનો આપણે અહીં ઉપયોગ કરીશું। અહીં મેં લેસ પટ્ટી લગાડી દીધી છે। આ રીતનું ઓર્ગેનાઇઝ રેડી કરીશું। પછી ત્યાર પછી અહીં ગ્લુ ગનની મદદથી આપણે જે 2 આ નાના જે ઓર્ગેનાઇઝ બનાવ્યા છે ને તેને આ રીતે ચોંટાડી દઈએ। આ રીતે શીશાના આઈડિયા બનાવ્યા બાદ જે પણ શીશાના પાર્ટ વધેલા હોય ને તે બધા જનો આપણે આ રીતે ઉપયોગ કરીશું। આ રીતે તમે વધારે શીશા હોય તમારી પાસે તો ફરતે લગાવી શકો છો। આ રીતે મેં અહીં 3 શીશાનો ઉપયોગ બતાવ્યો છે। ગ્લુગન લગાવ્યા બાદ તેને થોડીવાર માટે સુકાવા દઈએ। તમે અહીં ગ્લુગનની જગ્યાએ ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી પાસે ગ્લુગન ના હોય તો તમે ફેવિકોલથી પણ આને ચોંટાડી શકો છો। ત્યારબાદ મેં અહીં એક વ્હાઇટ કલરનું કાર્ડબોર્ડ લીધેલું છે। તમે કોઈ પણ પુઠ્ઠું હોય, કોઈ પણ ખોખાનું પુઠ્ઠું તમે લઈ શકો છો। ત્યારબાદ તેમાં ફેવિકોલ અથવા તો ગ્લુગન આ રીતે લગાડી અને આ જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેને તેના પર ચોંટાડી દો। આ રીતે અટેચ કરી દો। થોડી વારમાં તે સુકાઈ પણ જશે અને સરસ એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે। ત્યાર પછી તમે બાળકોના ભણવાના ટેબલ પર આને રાખી શકો છો। તેમાં પેન્સિલ, પેન, કલર, કાતર બધું જ સરસ રીતે તમે રાખી શકો છો, અથવા તો તમે ફ્લાવર પોટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો। આમાં તમે ફ્લાવર પણ રાખી શકો છો તો પણ સુંદર લાગશે, અથવા તો તમે રસોડામાં પણ આનો ઉપયોગ કરી શકો છો। રસોડામાં આ રીતે વાસણ તમે ચમચા, ચમચી, ચાકા બધું જ આ રીતે સરસ રીતે ગોઠવીને રાખી શકો છો। કોઈને લાગે જ નહીં કે તમે આ પ્લાસ્ટિકની બોટલમાંથી, વેસ્ટ બોટલ જે આવેલી છે તેમાંથી તમે આ બનાવેલું છે। ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને। તો મિત્રો, આમાંથી તમને કયા આઈડિયા ગમ્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે।